9 જૂન 1998 એ ગોઝારા દિવસ તો મિત્રો સૌરાષ્ટ્ર કચ્છવાસીઓ તો ખાસ કરીને ક્યારે ન ભૂલી શકે, કારણ કે એ જ દિવસે એક આફત ત્રાટકી હતી. પહેલા તો એ આફત છે એ પોરબંદરમાં વહેલી સવારે 9 જૂન 1998 ના દિવસે પહેલા તો વહેલી સવારે આ આફત છે પોરબંદર સૌરાષ્ટ્રમાં ત્રાટકી, અને ત્યાર પછી આ તમે મેપ જોઈ રહ્યા છો એ પ્રમાણે આ આફતનો ટ્રેક હતો, અને આ આફત પછી આવી અને કંડલાને વેર વિખેર કરી નાખ્યું હતું. એક ચારે તરફ તબાહીના મંજર જોવા મળ્યા હતા. આપણે વાત કરી રહ્યા છે સુપર સાયક્લોનની, જે 9 જૂન 1998 ના દિવસે કાંડલાને તબાહી કરવાનું નક્કી કર્યું હતું, અને આ જ સાયક્લોને 9 જૂન 1998 ના દિવસે કાંડલાને તબાહી મચાવી હતી. અને ચારે તરફ આપણે કહી શકીએ કે તબાહીના મંજર. એટલું જ નહીં મિત્રો, આ દિવસે જે કાંડલાના વિસ્તારો છે ત્યાં ચારે તરફ લાશોના ઢગલા જોયા હતા. જે ત્યાં માણસો હતા ત્યાં લાશોના ઢગલા જોવા મળ્યા હતા, અને ચારે તરફ તબાહીના દ્રશ્યો સામે આવ્યા હતા. તો એ ગોઝારો દિવસ તો સૌરાષ્ટ્ર કચ્છવાસીઓ તો ક્યારે જ ન ભૂલી શકે મિત્રો. આજે આ ગોઝારા દિવસને 28 વર્ષ પૂરા થયા અને 29મો વર્ષ ચાલુ છે. એની યાદ તાજી કરવા માટે જ આપણે ખાસ કરીને તમને આજે માહિતી આપી રહ્યા છે, એનો પરિચય આપી રહ્યા છે. આ સાયક્લોને તબાહી કરવાનું નક્કી કર્યું હતું, અને ચારે તરફ કંડલામાં આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ તમે એક આ છે ટગ છે, એક મતલબ કે એક હોય છે નેવી ટાઈપની હોય છે નાનકડી, એ આગને ધક્કો મારવા માટે કામ આવે છે. તો આ દ્રશ્ય જોયા તમે, આમાં જે ટગો હતો એ પણ ઉથલી કટરગાળ વળી નીચે પડી ગઈ ને પછી બંદર ઉપર ચડી ગઈ હતી. મતલબ કે લટકી ટગ અને ઉપર બંદર ઉપર ચડી ગઈ હતી. આ તમે દ્રશ્ય જોઈ રહ્યા છો લગભગ આગળ છે. આ કંડલા લગભગ રેલ જે બ્રિજ ઉપરથી દ્રશ્ય કાઢેલા છે, આ જૂના ફોટા આપણી પાસે છે, એમાં પણ તમે ભયાનક દ્રશ્ય જોઈ રહ્યા છો. ચારે તરફ લાશોના ઢગલા. ઓફિશિયલી આંકડા આવ્યા હતા એ મુજબ 10,000 લોકોના તો મૃત્યુ થયા હતા, પણ ત્યાંના લોકોનો કહેવાનો એ થાય છે, ત્યાં જે લોકો હાજર હતા ત્યાં લોકોનો કહેવાનો એવો મતલબ થતો હતો કે આ તો સરકારી ઓફિશિયલી આંકડા 10,000 આવ્યા હતા, ત્યાં મોત તો કમસે કમ 20 થી 25,000 જેટલા મૃત્યુ ત્યાં થયા હતા. અને બીજા તમે દ્રશ્ય તમે આ જોઈ રહ્યા છો, આ કાંડલા બાજારના દ્રશ્ય છે, જે તમે ઉપર લખેલો છે કાંડલા વાવાઝોડું તારીખ 9/6/1998. આ તમે ઉપર તારીખ પણ જોઈ રહ્યા છો, જે ભયાનક મંજર જોવા મળ્યું હતું. અને એ ગોઝારો દિવસ સૌરાષ્ટ્ર કચ્છવાસીઓ ક્યારે પણ મિત્રો ન ભૂલી શકે. એ જ દિવસે જે અરબ સાગરમાં પહેલા એક સિસ્ટમ 3 જૂન 1998 ના દિવસે અરબ સાગર લક્ષદ્વીપ આસપાસ એક યુએસી બન્યું હતું, અને ત્યાર પછી આ સિસ્ટમ લગાતાર મજબૂત થયા બાદ કોઈને એટલી ખબર નહોતી કે એ આફત ખરેખર સુપર સાયક્લોન પણ બનશે. અને ત્યાર પછી આ દિવસે ને દિવસે આ સિસ્ટમ મજબૂત બની, અને ત્યાર પછી આ સાયક્લોન સુપર સાયક્લોને 9 જૂન 1998 ના દિવસે વહેલી સવારે પહેલા પોરબંદરને કતરગાળ મારવાનું નક્કી કર્યું, અને પહેલા પોરબંદર ઉપર ત્રાટકીને ત્યાં તબાહી મચાવ્યા બાદ આ સિસ્ટમ ઉપર આવી. અને તમે એવો પહેલાથી સાંભળ્યો હશે જે આગાહીકારો છે અને બીજા છે સોશિયલ મીડિયા ઉપર ચાલે છે કે સિસ્ટમ દરિયામાં તો એને એનર્જી મતલબ કે એને મોઇસ્ચર પીચે વધુ મળતું હોય છે, અને સિસ્ટમ જેટલી ઉપર હાલે એ પછી એને મોઇસ્ચર પીચ ઓછું મળે અને ઉપર આવી જાય પછી સિસ્ટમ કમજોર થતી જાય. સૂકા પવન આવે તો સિસ્ટમ એટલી જ કમજોર પડી જાય. પણ આ એક સિસ્ટમે એવો ઇતિહાસ રચ્યો હતો કે ઉપર આવ્યા બાદ પણ આ સિસ્ટમ વાવાઝોડામાં જ હતી. જી હા મિત્રો, આ સિસ્ટમ ઉપર આવી ત્યાર પછી પણ આ સિસ્ટમ વાવાઝોડામાં હતી, અને ત્યાર પછી આ સિસ્ટમ ઉપર આવી અને વળી પાછો કાંડલા ઉપર આવી અને ત્યાં કતરગાર વાળવાનું નક્કી કર્યું, અને ચારે તરફ લાશોના ઢગલા જોવા મળ્યા હતા. કોઈ એવી કલ્પના પણ ન કરી હતી કે ખરેખર કાંડલામાંથી તબાહી મચાવશે, કારણ કે આ દરિયો એટલો મોટો પણ નથી. આ જે ગલ્ફ ઓફ કચ્છ વાળી જે ખાડી છે એ ખૂબ મોટી ખાડી પણ નથી, ખૂબ નાનકડો એક દરિયો છે. ત્યાં આપણે ખરેખર વિચારીએ અને થોડી વાર સોચીએ અને વિચારીએ, બેસીને આપણે એવો વિચારીએ કે ખરેખર ત્યાં એટલા મોજા ઊંચી લહેર પણ ન ઉઠી શકે, અને ત્યાં આવું સુપર સાયક્લોન આવી અને તબાહી મચાવી નાખ્યું. ત્યાર પછી એવો લોકોને થયું કે ખરેખર કુદરત છે જે ધારે એ કરી શકે છે. મિત્રો, ક્યારે પણ ઉપરવાળા સામે આપણે લાચાર ન બનવું જોઈએ, કારણ કે લોકો લાચાર બની જાય છે. મતલબ કે ઉપરવાળા પાસે આપણે ઉપરવાળો છે મતલબ જે ધારે એ કરી નાખે છે મિત્રો, તો એ વાતનો ધ્યાન રાખવાનો. કોઈ મિત્ર એમ કહે કે હું જે ઈચ્છું એ કરી શકું છું, મને કોઈ રોકી નથી શકતું, તો એ મિત્રોને કહેવાનું કે ઉપર પણ કોઈ આપણે જોવાવાળું છે, તો એ પ્રમાણે તમે કામ કરજો, કારણ કે ઉપરવાળો જે ધારે એ કરી નાખે, અને આપણે એ વાતને ધ્યાનમાં રાખીને જ એવા બધા આપણે કામ કરવાના કે ઉપર પણ કોઈ આપણે નજર રાખવા વાળું કોઈ છે. તો કુદરત જે ધારે એ કરી નાખે, અને
ખરેખર તબાઈના મંદિર જોઈને આપણે આંખોમાં આંસુ આવી જાય. ખરેખર આટલા મૃત્યુ, અને એ પણ એક નાનકડી જે ખાડી છે એમાં એટલા ઊંચા મોજા ઉછળવા, એ પણ ખૂબ ભયાનક દ્રશ્યો સામે આવ્યા. આજે પણ એ લોકો હયાત છે, આજે પણ એ લોકો મતલબ કે એ હજી પણ જીવે છે જિંદગી. એ લોકોનું કહેવાનું થાય છે કે હજી આપણે વાત કરીશું તો હજી રૂવાણા ઉભા થઈ જાય છે. ખરેખર એવા ભયંકર તારાજીના દ્રશ્યો સામે આવ્યા હતા, અને ખરેખર કાંડલાને રીતસરનો ગમરોડી નાખ્યું હતું, તબાહી મચાવી નાખી હતી. એવા ભયંકર દ્રશ્યો સામે આવ્યા હતા, અને ચારે તરફ લાશોના ઢગલા જોવા મળ્યા હતા. જે આ બોટો છે, જે ટગ છે, નેવી છે, એ પોટ ઉપર આવી હતી, અને જે સમુદ્રના જે દરિયાના પાણી હતા એ કાંડલા ગામમાં ઘૂસી ગયા હતા, એવા પણ સમાચાર મળ્યા હતા. તમે મેપ જોઈ રહ્યા છો, આ પ્રમાણે એનો ટ્રેક હતો. એમાં તમે જોઈ રહ્યા છો કે આ પ્રમાણેનો ટ્રેક વહેલી સવારે 9 જૂન 1998 પોરબંદરમાં ત્રાટક્યા બાદ ઉપર આવી, અને ત્યાર પછી જામનગરથી થઈને વળી પાછો કાંડલા બારીમાં અંદર ઘૂસ્યો, અને ત્યાં તબાહી મચાવવાનું નક્કી કર્યું. અને ખરેખર સુપર સેકન્ડ હતું. ત્યાં ઓલા ટાઈમે કોઈ ટેકનોલોજી ન હતી, એટલે લોકોને એટલો બધો ખબર ન હતી. ખરેખર હવામાન વિભાગ કરતી ચેતવણી 7 જૂન આપવામાં આવી હતી. તો આજે એને 29 વર્ષ ચાલુ છે.